સરહદી જિલ્લા બનાસકાંઠાના વિભાજનને કેબિનેટની મંજૂરી મળતા હવે 34મો જિલ્લો આવશે અસ્તિત્વમાં। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સ્થાનિકોમાં ખુશીનો માહોલ। જિલ્લાનું હેડક્વાર્ટર થરાદને મળવાને લઈને સ્થાનિકોએ ખુશી વ્યક્ત કરી। થરાદને હેડક્વાર્ટર મળે તો અરજદારોને કામ થશે સરળતાથી। હાલ તો દૂર દૂરથી લોકોને પાલનપુર સુધી ધક્કો ખાવો પડતો હતો। અરજદારોના સમય અને નાણાંનો વ્યય બચશે એવું સ્થાનિકોનું કહેવું છે। સરકાર અને ભારત સરકાર બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે, બનાસકાંઠાની જનતાને પણ આનંદ થશે। કોઈ આ કચેરી બધી વડી કચેરી ત્યાં આવે તો અમારું કામ સરળ બને। અત્યારે અમે 8 વર્ષથી ડીએલઆર કચેરીના ધક્કા ખાતા, રજીસ્ટ્રેશનની અંદર ગોટાળો થયો હતો સરકારની ભૂલના કારણે, છતાં અમે હેરાન થતા તો અધિવૃત્તિ કોઈ જવાબ મળતો નથી અને ખેડૂતો રખડે છે। કોઈ સાધન તો નજીકમાં હોય તો અમે પણ ત્યાં આવવામાં પણ અમને સુલભતા થાય અને અમને ન્યાય મળે। અને જે પાલનપુર આવતા હતા તે જો થરાદ જિલ્લો બની ગયો તો ખૂબ જ જે 2 દિવસ અમારે જે અહીં રોકાવું પડતું અને જે ખર્ચા થતા હતા તે પણ આર્થિક રીતે મને સારું રહેશે। ધંધા ઉદ્યોગો અને રોજગાર વધશે, તેમજ અહીંના સ્થાનિક લોકોને અલગ પ્રકારની અન્ય રોજગારી પણ મળી રહેશે, જેથી સ્થાનિકોમાં ખુશી છે। તેમજ અમારા વકીલ મંડળમાં પણ બધા ખુશ થયા છીએ અને જિલ્લો જાહેર થયો એનાથી અમને બધાને ખુશી થઈ છે। વિભાજનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ભાજપ ઉપર પ્રહાર। જિલ્લા વિભાજનની વાત એ ભાજપની બેધારી નીતિ હોવાનું ભરતસિંહનું કહેવું છે। એક તરફ રાજસ્થાનના 9 જિલ્લાઓ રદ કર્યા, બીજી તરફ અહીંયા જિલ્લા વિભાજનની વાત લાવ્યા। પાલનપુર જિલ્લા મથક છે, એનાથી કોઈને કોઈ ફરક પડતો નથી, માત્ર આ ભાજપની બેધારી નીતિ છે, એવા પ્રહાર કર્યા ભરતસિંહે। જિલ્લા વિભાજનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ ઉપર જોરદાર પ્રહાર કર્યા। ભરતસિંહના મતે આ જે જિલ્લા વિભાજનની વાત છે એ ભાજપની બેધારી નીતિ છે। એક બાજુ રાજસ્થાનના 9 જિલ્લાઓ રદ કર્યા, બીજી બાજુ અહીંયા જિલ્લા વિભાજનની વાત લાવ્યા। પાલનપુર જિલ્લા મથક છે, એનાથી કોઈને કોઈ ફરક પડતો નથી, આ માત્ર ભાજપની બેધારી નીતિ છે, એવો પ્રહાર કર્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહે। દિયોદર કોંગ્રેસના બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા, લોકોને એવો કોઈ આક્રોશ નહોતો। મને તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટી બેધારી નીતિ કરી રહી છે। રાજસ્થાનની અંદર 9 જિલ્લાઓ રદ કર્યા। સાતોર જિલ્લો જે આપણા બનાસકાંઠા અને પાડોશી અડીને આવેલો વિસ્તાર રાજસ્થાનનો છે, એને પણ ત્યાં રાજ્ય સરકારે 9 જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે। એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિ લાગી રહી છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણયને પૂર્વ ધારાસભ્યએ આવકાર્યો। પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સરકારના નિર્ણયને આવકાર્યો। 2015માં સૌપ્રથમ NSUIએ કરી હતી માગણી, એવું કહેવું છે ગુલાબસિંહનું। વર્ષો જૂની રજૂઆત બાદ નિર્ણય લેવામાં આવ્યો। સરકારે વિલંબ કર્યો નિર્ણય લેવામાં। થરાદને જિલ્લો બનાવતા અરજદારોને કામ કરવામાં સરળતા રહેશે, એવું કહેવું છે ગુલાબસિંહનું। થરાદમાં બધી જૂની ઓફિસો, પ્રાંત ઓફિસ હોય દિયોદરની તો પણ થરાદ હતી, વાવ સોઈગામની બધાની, અને DYSP ઓફિસ હોય કે તમામ કચેરીઓ જેટલી પણ જૂની કહેવાય તો એ થરાદની અંદર જ હતી। એટલે નગરપાલિકા છે, મોટી APMC છે, વિકાસશીલ સિટી છે, એટલે હેડક્વાર્ટર બને એ બધાની માંગણી હતી ને આજે જો નિર્ણય લઈને જો થરાદને જાહેર હેડક્વાર્ટર કરવામાં આવશે તો અમે આવકારશું। તો થરાદ જિલ્લો બનાવતા અરજદારોને કામ કરવામાં સરળતા રહેવાનું કહેવું છે ગુલાબસિંહનું। 2015માં સૌપ્રથમ NSUIએ આ રીતની માગણી કરી હતી જિલ્લા વિભાજનની, પરંતુ નિર્ણય લેવામાં સરકારે વિલંબ કર્યો। થરાદને જિલ્લો બનાવતા અરજદારોને કામ કરવામાં સરળતા રહેશે, એવું ગુલાબસિંહનું કહેવું છે, અને તેમણે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સરકારના નિર્ણયને આવકાર્યો છે।